તો આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહીવત છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। મોન્સૂન ટ્રફ, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સામાન્ય કરતાં 4% ઓછો વરસાદ નોંધાશે। આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી। आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में। और हम सिस्टम्स की बात करेंगे तो गुजरात स्टेट के आसपास जो सिस्टम्स बने हुए हैं उसमें एक लो प्रेशर एरिया नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है और एक दूसरा साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट एमपी पे बना हुआ है। और जो एक मानसून ट्रफ है वो अभी भी अमृतसर से लो प्रेशर एरिया को पास कर रही है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं। तो वरसाद अंगे अमलाल पटेलनी मोटी आगाही। 24 થી 72 કલાકમાં વરસાદી ઝાપટાની શક્યતા। મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદની આગાહી। તો આણંદમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા। આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના કેટલાક ભાગો, આણંદના ભાગો, અમદાવાદના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગાંધીનગરના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે, પરંતુ આગામી 72 કલાકમાં વધુ ઝાપટા પડી શકે અને આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાશે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુરના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે। તો જન્માષ્ટમી દરમિયાન વરસાદ પડી શકે છે। 23 થી 30 ઓગસ્ટ દરમિયાન પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। કચ્છમાં ભારે વરસાદના એંધાણ છે। 26 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે। ઓગસ્ટનો અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ થવાનો અમલાલ પટેલનો અંદાજ। તો 6 થી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે। 12 સપ્ટેમ્બર બાદ અરબ સાગર, બંગાળની ખાડી સક્રિય થતા ભારે વરસાદની શક્યતા છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી। 10 ઓક્ટોબર આસપાસ દરિયામાં નવી સિસ્ટમથી ભારે પવન ફૂંકાશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડી શકે। કચ્છના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પણ પડી શકે। પણ ઉલ્લેખનીય છે કે મિઝો વેવ્સ અત્યારે સક્રિય નથી, જેના કારણે વરસાદ બરાબર થતો નથી। આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ છે, જે પણ ભારત તરફથી બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જાય છે। 26 તારીખની આસપાસ બંગાળનું ઉપસાગર સક્રિય થઈ શકે અને પુનઃ આ માસના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે। તેમજ તારીખ 7 થી 10માં પણ વરસાદ આવવાની શક્યતા રહે। જન્માષ્ટમી નિમિત્તે છાંટા પડવાની શક્યતા રહે। તો મધ્યપ્રદેશના મંડલામાં ભારે વરસાદ વચ્ચે માં નર્મદાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। મહેશમતી ઘાટ પર નર્મદાનું પાણી ઝડપથી વધી રહ્યું છે અને ઘાટ સુધી પાણી પહોંચી ગયું છે। જ્યારે પ્રસિદ્ધ સહસ્ત્રધારા ખાતે નર્મદાની હજારો ધારાઓ તેજ પ્રવાહ સાથે વહેતી જોવા મળી। એરિયલ વ્યૂમાં નર્મદાના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। જોકે વધતું જળસ્તર અને તેજ પ્રવાહના કારણે નર્મદાનું આ સુંદર સ્વરૂપ હવે જોખમનો સંકેત પણ આપી રહ્યું છે।
તો મધ્યપ્રદેશના મંડલામાં નાળાના ધસમસતા પ્રવાહમાં પશુઓ તણાયા. જીવના જોખમે નાળું પાર કરતા પશુઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સદનસીબે તમામ પશુઓ સુરક્ષિત બચ્યા. વર્ષોથી પુલની માંગ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. મંડલા જિલ્લાના મોહગાંવ બ્લોકના મચલા ગ્રામ પંચાયતની આ ઘટના. જંગલમાંથી ચરીને પરત ફરતા સમયે પશુઓ નાળાના ભારે પ્રવાહમાં તણાયા હતા. ભારે વરસાદના કારણે નાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. પશુઓ થોડે દૂર સુધી પાણીમાં તણાયા બાદ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. સ્થાનિક રહીશના જણાવ્યા મુજબ નાળાની બંને બાજુ ગ્રામીણ વસ્તી રહે છે. ચોમાસામાં ગ્રામજનોને આ જોખમી નાળામાંથી જ પસાર થવું પડે છે. તો જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ પશુઓ જીવના જોખમે આ નાળામાંથી પસાર થઈ રહ્યા છે. સદનસીબે પશુઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે ગ્રામજનો રોષે ભરાયા છે. કારણ કે આ ગ્રામજનો પણ આવા જ નાળામાંથી પસાર થાય છે અને અહીં ઘણા સમયથી પુલ બનાવવાની માંગ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ તસદી લેવામાં નથી આવી, જેના કારણે લોકો રોષે ભરાયા છે. તો મધ્યપ્રદેશના મંડલામાં મુશળધાર વરસાદથી નર્મદાનું રૌદ્ર સ્વરૂપ. નદીઓ નાળાઓ તોફાની બનતા સેંકડો ગામોનો સંપર્ક તૂટ્યો. રપટા પુલ ડૂબતા જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે પ્રશાસને લોકોને નદી નાળાથી દૂર રહેવા માટે ચેતવણી આપી. મંડલામાં સતત પડી રહેલા ભારે વરસાદથી નર્મદા નદીની જળ સપાટી ઝડપથી વધી ગઈ છે. મુખ્ય મથક પર આવેલા રપટા પુલ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે. નર્મદા નદી હાલ ભયજનક સપાટીની નજીક વહી રહી છે. સહાયક નદીઓ ઉભરાતા જ સેંકડો ગામોનો જિલ્લા મથક સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ગડબડી નાળામાં પૂર આવતા ઘુઘરી અને મોહગાંવ માર્ગ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. તો ઉત્તર પ્રદેશના બલરામપુરમાં 3 દિવસથી મેઘતાંડવ. નદી નાળા તોફાની બનતા જળબંબાકારની સ્થિતિ વચ્ચે પ્રશાસન હાઈ એલર્ટ પર છે. કન્હર નદીના એનિકેટ પર 4 ફૂટ પાણી વહેતા લોકો માટે ચેતવણી જાહેર કરાઈ. બલરામપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગની નદીઓ અને નાળાઓમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે. કન્હર નદી પર બનેલા એનિકેટ પરથી 3-4 ફૂટ પાણી વહી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. નદી અને પુલિયા નજીક ન જવા માટે તંત્રએ અપીલ કરી છે. પોલીસ અને વહીવટી ટીમ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. પૂર જેવી સ્થિતિમાં જાનહાનિ રોકવા તમામ વિભાગો સજ્જ છે. જરૂર પડે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. બીજી તરફ મધ્યપ્રદેશના રીવામાં 24 કલાકથી મેઘતાંડવ. બિહાર અને બીશિયા નદીઓએ તોફાની બનતા શહેર પાણી થયું છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી બની. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી શરૂ કરાઈ છે. રીવામાં છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વોર્ડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદનું પાણી લોકોના ઘરની અંદર ઘૂસી ગયું. લોકો ઘર વખરી બચાવવા અને પાણી બહાર કાઢવા મથામણ કરી રહ્યા છે. બિહાર અને બીછિયા બંને નદીઓ હાલ ભયજનક સપાટીએ વહી રહી છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી ટીમ ઘટના સ્થળે દોડી આવી. પાણીના નિકાલ માટે ઠેર ઠેર નાળાઓ ખોદીને રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. નગર નિગમનો કાફલો સતત પાણી બહાર કાઢવાના પ્રયાસોમાં લાગેલો છે. સતત વરસાદ ચાલુ રહેતા સ્થાનિક રહીશોની ચિંતામાં મોટો વધારો થયો. તો તરફ જબલપુર સહિત આસપાસના જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસ્તરને નિયંત્રિત કરવા માટે બરગી ડેમના વધુ 4 દરવાજા ખોલવામાં આવ્યા. આ સાથે જ ડેમના કુલ 13 દરવાજા ખુલ્લા થયા છે, જેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં લગભગ 8 થી 10 ફૂટ સુધીનો વધારો થવાની સંભાવના છે. નર્મદાનું જળસ્તર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદી કિનારાના ગામોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લોકોને નદી અને ઘાટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી. આ તરફ સંગમ નગરી પ્રયાગરાજમાં ગંગા અને યમુના બંને નદીઓ બે કાંઠે વહી રહી છે. વરસાદ અને બંધમાંથી પાણી છોડાતા બંને નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે સંગમ વિસ્તારમાં ચારે તરફ પાણી ફરી વળ્યું. પૂરનું પાણી મોટા હનુમાન મંદિર કોરિડોરની સીડીઓ સુધી પહોંચી ગયું. જ્યારે નાગવાસુકી મંદિર નજીક ગંગા રિવરફ્રન્ટ રોડ પર પણ પાણી આવવા લાગ્યું છે. બંને નદીઓ પ્રતિ કલાક 2 સેન્ટીમીટરની ઝડપે વધી રહી છે.
અને જો આ જ ગતિ રહી તો આગામી 1-2 દિવસમાં મોટા હનુમાન મંદિરના ગર્ભગૃહમાં પણ પૂરનું પાણી પ્રવેશી શકે છે. સંભવિત પૂરનો ખતરો જોતા સિંચાઈ વિભાગના કંટ્રોલ રૂમમાંથી 24 કલાક નજર રાખવામાં આવી રહી છે અને જિલ્લા પ્રશાસને પણ એલર્ટ જાહેર કર્યું છે. રહેણાંક વિસ્તારોમાં પાણી પ્રવેશવાની સ્થિતિ સર્જાશે તો લોકોને રાહત શિબિરો અને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે.